તો ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ જે લાગી હતી તે મામલે હવે સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે। શહેરના સ્પેશિયલ ડીસીપી દ્વારા શહેરના તમામ ફટાકડાના ગોડાઉન અને દુકાનોમાં સેફટી ઓડિટ કરવા માટે સૂચના અપાઈ છે। ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કડક કાર્યવાહીની ખાતરી પણ અપાઈ છે। હાલ સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે। સુરતની અંદર પણ જેને પણ એક્સપ્લોઝિવ લાયસન્સ અમે આપ્યા છે એવા તમામ યુનિટમાં સેફટી ઓડિટ કરવા માટે તાત્કાલિક તમામ થાણા એચઆરસીને અમે સૂચના આપી છે। ખાસ કરીને હાલમાં સુરતમાં કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ કે ગોડાઉનને આપણે આવું લાયસન્સ આપ્યું નથી। ફટાકડા વેચવાવાળી જે દુકાન વગેરે હોય છે એવા 44 જેટલા નાના એકમ જે છે એને આપણે એક્સક્લુઝિવ લાયસન્સ અત્યારે ઇસ્યુ કરેલા છે। આ જે તપાસ છે અમારી જે સેફટી ઓડિટ જે ચાલી રહ્યું છે એમાં જો એવું લાગશે કે કોઈ લાયસન્સ રિન્યુ નથી થયું કે કોઈ લાયસન્સ લીધા વગર આવી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તો તાત્કાલિક અસરથી પહેલા તો એને શટડાઉન કરવામાં આવશે અને કાયદેસરના પગલાં હાથ ધરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં વિસ્ફોટક પદાર્થના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સતત બીજા દિવસે તંત્રનું સરપ્રાઇઝ ચેકિંગ ખનીજના ખનન માટેના વિસ્ફોટકના ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ચોટીલા પ્રાંત અધિકારીએ હાથ ધર્યું છે ચેકિંગ। વિસ્ફોટક પદાર્થના 3 ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે। ચોટીલા, જાનીવડલા અને થારના ગુગલીયાળામાં કાર્યવાહી કરવામાં આવી છે। ત્રણેય ગોડાઉનમાંથી 29 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટર, સોલાર કોડ, ઇકો પ્રાઇમ, સુપર પાવર 90 સહિતનો વિસ્ફોટક પદાર્થ કબજે કરવામાં આવ્યો છે। તો 48 કલાકમાં કુલ 7 જેટલા ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે અને ગેરરીતિ બદલ તંત્રએ કાર્યવાહી કરી છે। ફાયર સેફટીના સાધનો, વેચાણ તેમજ સ્ટોક રજીસ્ટર સહિતની બાબતોમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે।